આપણે જે કંઈ પણ જોઈએ છે એની પાછળ એક જબરદસ્ત પ્રક્રિયા છુપાયેલી છે. ચાલો આને સમજવા માટે આપણે એક એનિમેશનની સ્ક્રિપ્ટ જોઈએ અને પ્રકાશના એક કિરણની આંખની અંદરની અદ્ભુત સફરને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીએ. તો મૂળ સવાલ એ છે કે પ્રકાશનું એક નાનકડું કિરણ આપણા મગજની અંદર એકદમ સાફ, સ્પષ્ટ ચિત્રમાં કેવી રીતે ફેરવાઈ જાય છે? આ આખી પ્રક્રિયા છે શું? ચાલો આ એનિમેટેડ સફરમાં આ જ સવાલનો જવાબ શોધીએ. આ પ્રક્રિયાને સમજવા માટે સૌથી પહેલાં આપણી આંખને એક સુપર એડવાન્સ્ડ કુદરતી કેમેરા તરીકે વિચારો. જેમ કેમેરો પ્રકાશને કેપ્ચર કરીને ફોટો બનાવે છે, બસ એ જ રીતે આપણી આંખ પણ આસપાસની દુનિયાનું ચિત્ર બનાવવા માટે પ્રકાશનો જ ઉપયોગ કરે છે. તો આ આપણા એનિમેશનના મુખ્ય કલાકારો છે: કોર્નિયા, આઇરિસ, પ્યુપિલ, લેન્સ, રેટિના અને ઓપ્ટિક નર્વ. આ દરેક ભાગનો એક ખાસ રોલ છે અને જ્યારે બધા સાથે મળીને કામ કરે છે ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ. ચાલો ત્યારે શરૂ કરીએ. પહેલો સવાલ એ છે કે પ્રકાશ આંખમાં પ્રવેશે છે કેવી રીતે? અને એનાથી પણ અગત્યનું, એનું નિયંત્રણ કેવી રીતે થાય છે? પ્રકાશની આ સફર શરૂ થાય છે કોર્નિયાથી. સમજો કે આ આંખનો મુખ્ય ગેટ છે, એકદમ પારદર્શક બારી જેવો, જેમાંથી પ્રકાશ સૌથી પહેલા અંદર દાખલ થાય છે. પ્રકાશ જેવો અંદર આવે એટલે એન્ટ્રી થાય છે આપણા એક ડાયનામિક કેરેક્ટરની, આઇરિસ. આપણી આંખનો જે રંગીન ભાગ હોય છે ને, એ જ આઇરિસ છે. એનું કામ છે નક્કી કરવાનું કે કેટલી લાઇટ અંદર જવી જોઈએ. એકદમ ઓટોમેટિક લાઇટ કંટ્રોલ સિસ્ટમ. આઇરિસનું કામ કરવાની રીત ખરેખર જોરદાર છે. જ્યારે અંધારું હોય ત્યારે તેની વચ્ચે રહેલી પ્યુપિલ એટલે કે કીકી વધુ પ્રકાશ અંદર લેવા માટે મોટી થઈ જાય છે. અને જેવો વધુ પ્રકાશ આવે એ તરત જ નાની થઈને સંકોચાઈ જાય છે. આ બધું જ સેકન્ડોમાં અને આપોઆપ. ઓકે, તો લાઇટ અંદર આવી ગઈ, કંટ્રોલ પણ થઈ ગઈ. હવે આવે છે સૌથી મહત્વનું કામ: ચિત્રને ફોકસ કરવાનું. કારણ કે જો પ્રકાશના કિરણો એક જગ્યાએ કેન્દ્રિત ન થાય તો ચિત્ર ધૂંધળું દેખાય. અને આ ફોકસિંગનું કામ કરે છે લેન્સ. પુપિલની બરાબર પાછળ આવેલો આ લેન્સ પ્રકાશના કિરણોને વાળીને એક જગ્યાએ ભેગા કરે છે. એની સૌથી ખાસ વાત એ છે કે એ પોતાનો આકાર બદલી શકે છે. એટલે જ તો આપણે નજીકની અને દૂરની વસ્તુઓ પર તરત જ ફોકસ કરી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. પ્રકાશની યાત્રા હવે પહોંચે છે એના ક્લાઇમેક્સ પર, એટલે કે એ જગ્યા પર જ્યાં વાસ્તવમાં છબી બને છે. આંખની છેક પાછળ એક પડદો છે જેનું નામ છે રેટિના. એ બિલકુલ સિનેમાના પડદા જેવું કામ કરે છે, જ્યાં લેન્સ દ્વારા ફોકસ થયેલો પ્રકાશ આખરે એક ચિત્ર બનાવે છે. પણ અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ છે. રેટિના પર જે ચિત્ર બને છે ને, એ વાસ્તવમાં ઊંધું અને નાનું હોય છે. હા, તમે સાચું સાંભળ્યું. તો સવાલ એ થાય કે આપણને બધું સીધું કેમ દેખાય છે? વેલ, એનો જવાબ અહીં છે. આંખનું કામ ચિત્ર બનાવવા સુધીનું હતું. હવે એ ચિત્રને વિદ્યુત સંકેતોમાં ફેરવીને મગજ સુધી પહોંચાડવાનું કામ શરૂ થાય છે. આ કામ કરે છે ઓપ્ટિક નર્વ. એને તમે એક હાઈસ્પીડ ડેટા કેબલ સમજી લો, જે કેમેરા એટલે કે આંખને પ્રોસેસર એટલે કે મગજ સાથે જોડે છે. રેટિના પર બનેલી છબીની બધી માહિતી એ મગજ સુધી પહોંચાડે છે. તો આખી ગેમ અહીંયા છે. મગજ જ્યારે આ સિગ્નલ મેળવે છે ત્યારે એનું અર્થઘટન કરે છે અને પેલી ઊંધી છબીને ફ્લિપ કરીને સીધી કરી દે છે. એટલે અસલી જાદુગર તો આપણું મગજ છે, જે આપણને દુનિયા સ્પષ્ટ અને સીધી બતાવે છે. તો ચાલો આ આખું એનિમેશન એકવાર ફટાફટ રિવાઇન્ડ કરીએ. પ્રકાશ કોર્નિયાથી અંદર આવ્યો, પ્યુપિલે આને કંટ્રોલ કર્યો, લેન્સે ફોકસ કર્યો, રેટિના પર ઊંધી છબી બની, ઓપ્ટિક નર્વે સંદેશો મોકલ્યો અને છેલ્લે મગજે એને પ્રોસેસ કરીને સીધો કરી દીધો. સિમ્પલ. આ આખી પ્રક્રિયાને એક વાક્યમાં કેટલી સરસ રીતે કહેવાયું છે. મગજ આ સંદેશને સમજશે અને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ નાનકડા વાક્યમાં જ આંખ અને મગજ વચ્ચેની અદ્ભુત પાર્ટનરશિપનો આખો સાર આવી જાય છે. તો જતા પહેલા એક સવાલ પર વિચારજો. જો આપણી આંખ ફક્ત એક કેમેરો છે જે ફોટો પાડે છે, તો પછી મગજ શું છે? કદાચ એ ફિલ્મનું ડિરેક્ટર છે, જે કાચા ફૂટેજને એક અર્થપૂર્ણ અને સુંદર વાર્તામાં ફેરવે છે. વિચારવા જેવી વાત છે નહીં?